આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નારી સશક્તિકરણની દિશામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે નારી શક્તિ વંદન અધિનિયમ લાગુ કરવા માટે 16 એપ્રિલે 3 દિવસનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું। 2 દિવસ ચર્ચાઓ ચાલી। દેશની મહિલાઓ રાજનીતિમાં ભાગીદાર બને, પોતાનો અધિકાર મળે એ હેતુથી સરકાર સંસદમાં 3 ઐતિહાસિક બિલો લાવી હતી। બંધારણ વિધેયક, સીમાંકન વિધેયક અને સંઘ રાજ્ય ક્ષેત્ર વિધેયક, આ 3 બિલો સંસદમાં લાવવામાં આવ્યા હતા। કોંગ્રેસ વિપક્ષ સાથીઓએ આ બિલનો વિરોધ કર્યો છે। વિપક્ષો કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે અને સપા મહિલા વિરોધી માનસિકતા એણે છતી કરી છે। આ દેશની મહિલાઓ આજે તેને ક્યારેય માફ નહીં કરે। કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓએ પોતાના પરિવારવાદથી હંમેશા રાજનીતિ કરી છે, તૃષ્ટિકરણની રાજનીતિ કરી છે। મહિલા વિરોધ હંમેશા તેમની રાજનીતિ થઈ છે। મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં મહિલાઓ નીતિ નિર્ધારણમાં સમાન ભાગીદારી માટે નારી શક્તિ વંદન અધિનિયમ લાવવામાં આવ્યું હતું। મોદી સરકારનો સ્પષ્ટ આશય હતો કે દેશની અડધી આબાદી એવી માતૃશક્તિને તેમનો રાજકીય અધિકાર આપવાનો હતો। વર્ષ 2023માં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરવામાં આવ્યું હતું। મોદીજીનો ઉદ્દેશ હતો કે બહેનોએ 2026ની વસ્તી ગણતરીની રાહ ન જોવી પડે અને તેથી આ 3 વિધેયક દ્વારા 2029ની ચૂંટણીમાં 33% મહિલાઓને અનામત લાગુ કરવાનો પવિત્ર સંકલ્પ લીધો હતો। આ પ્રસ્તાવ હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં 33% બેઠકો મહિલાઓ માટે આરક્ષિત કરવાની જોગવાઈ હતી। લોકસભાની બેઠકો 543થી વધીને અંદાજે 850 સુધી કરવાનો પ્રસ્તાવ હતો। આનાથી મહિલાઓ માટે 273 બેઠક માટે અનામત બની હતી, જે ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ક્રાંતિકારી ફેરફાર હોત। પરંતુ કોંગ્રેસે આ સુધારા વિધેયકોને રોકીને મહિલાઓના અધિકારને વધુ પાછળ ઠેલવવાનું પાપ કર્યું છે। કોંગ્રેસ પાર્ટીએ દેશને બતાવી દીધું છે કે મહિલા વિરોધી એમની માનસિકતા છે એ સાબિત કર્યું છે। દેશની મહિલાઓ એને ક્યારેય માફ નહીં કરે। મારે આજે સ્પષ્ટપણે એ પણ કહેવું છે કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ છેલ્લા 40 વર્ષથી આ બિલને કોઈને કોઈ બાને અટકાવ્યું છે। 1996, 1998 અને 1999માં વિપક્ષના હોબાળાને કારણે જ આ બિલ પસાર થઈ શક્યું નહોતું। 2010માં યુપી સરકારે એ વખતે બિલ રાજ્યસભામાં પાસ થયું હતું, છતાં કોંગ્રેસે વોટ બેંકના ડરથી લોકસભામાં તેને રજૂ કરવાની હિંમત ન બતાવી અને બિલ રદ થઈ ગયું હતું। એપ્રિલ 17 એપ્રિલે 2026ના રોજ ફરીવાર કોંગ્રેસ, સપા અને ટીએમસીએ સાથે મળી આ ઐતિહાસિક તકને રોકી છે। દેશની મહિલાઓ એમને ક્યારેય માફ નહીં કરે। દેશની મહિલાઓ આવનાર સમયમાં એને જડબાતોડ જવાબ દેશે। વિપક્ષે આ વિધેયકોને અટકાવીને દેશની અડધી વસ્તી એટલે કે દેશની સમગ્ર મહિલાને તેના હકથી વંચિત રાખી છે। મોદીજીના નેતૃત્વમાં મહિલાઓને અનામત અપાવવી એ કોઈ ઉપકાર નથી,
પરંતુ તેમની કુદરતી અને બંધારણીય અધિકાર છે. આ બિલથી મહિલાઓને માત્ર મતદાતા જ નહીં પણ દેશના ભાગ્ય વિધાતા અને કાયદાના ઘડનાર બની શક્યા હોત. વિપક્ષ દ્વારા એવો પણ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે આ નિર્ણયથી દક્ષિણના રાજ્યો અને નાના રાજ્યોને બેઠકનું નુકસાન થશે. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સંસદમાં સ્પષ્ટ કહ્યું હતું કે પરિસીમનથી કોઈ પણ રાજ્યને અન્યાય નહીં થાય. દરેક રાજ્યમાં જે સીટો છે તેમાં 50% વધારો થવાનો છે એવું સ્પષ્ટ મારા ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંસદમાં કહ્યું હતું. તેમ છતાં વિપક્ષે માત્ર તૃષ્ટિકરણ અને વોટ બેંકની નકારાત્મક રાજનીતિ માટે આ બિલનો વિરોધ કર્યો છે. જ્યારે આ બિલ પસાર ન થયું ત્યારે વિપક્ષના સાંસદો ગૃહમાં હસી રહ્યા હતા અને વિજય ઉત્સવ મનાવતા હતા. આ દ્રશ્યો દેશની કરોડો મહિલાઓનું અપમાન છે. વિપક્ષી સભ્યો જે જશ્ન મનાવી રહ્યા હતા તે તેમની મહિલા વિરોધી માનસિકતાનું પ્રદર્શન છે. મહિલાઓના સપના તૂટવા પર વિપક્ષની આ ખુશી અત્યંત શરમજનક છે. દેશની જાગૃત માતૃશક્તિ આ બધું જ જોઈ રહી છે. વિપક્ષે માત્ર એક બિલ નથી રોક્યું પણ ભારતની મહિલાઓની સપનાની પાંખો કાપવાનું કામ કર્યું છે. જ્યારે મોદી સાહેબે મહિલા સશક્તિકરણ દ્વારા મહિલાઓને એના સપનાને પાંખ આપવાનું કામ કરી રહી છે. માતૃશક્તિ પ્રત્યેનો આ કોંગ્રેસનો અનાદર દેશ ક્યારેય માફ નહીં કરે. જે વિપક્ષ મહિલાઓના સપનાઓ તોડવામાં ગર્વ અનુભવે છે તેને આવનાર સમયની અંદર જડબાતોડ દેશની મહિલાઓ આપવાની છે. કોંગ્રેસને ડર છે કે મહિલાઓ ખરા અર્થમાં સશક્ત થશે તો તેમની વંશવાદી રાજનીતિની જમીન ખસી જશે. દેશની માતૃશક્તિ આ અપમાનનો જવાબ આગામી દિવસોમાં ચોક્કસ આપશે. મોદી સરકાર હાર માનશે નહીં. અમે અમારી મહિલાઓને તેમનો હક આપવા માટે છેલ્લી ઘડી સુધી લડત આપશું. અમારી સરકાર હંમેશા મહિલાઓની સાથે છે. આજે આપના માધ્યમથી દેશની સમગ્ર મહિલાઓને ભરોસો આપવા માગું છું કે મહિલાઓને આરક્ષણ આપવાનો સરકારનો દ્રઢ ઈરાદો છે. મોદી સરકાર મહિલા આરક્ષણના પક્ષમાં છે અને મહિલા આરક્ષણ લાગુ કરવા હર સંભવ પ્રયાસ કરશે. મોદી સાહેબના નેતૃત્વમાં નારી સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ માટે 10 કરોડ કરતાં પણ વધારે શૌચાલયો, 11 કરોડ કરતાં પણ વધારે LPG ગેસ અને જનધન ખાતા દ્વારા મહિલાઓને સશક્ત કરવાનું કામ કર્યું છે. 90 લાખ એટલે કે 10 કરોડ જે સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો છે, નાના અને મધ્યમ જે છોટા ઉદ્યોગો છે, એમના સહારાથી આજે મહિલા સશક્તિકરણ અનુભવી રહી છે અને આજે દેશમાં દરેક ક્ષેત્રે મહિલા પોતાનો પરચમ દેખાડી રહી છે. ત્યારે આવનાર દિવસોની અંદર મહિલા મજબૂત બને, રાજનીતિમાં ભાગીદાર બને, પોતાનો અધિકાર માગે. એક પ્રકારે નારી સશક્તિકરણ માટે અમારી સરકાર હંમેશા કામ કરશે. દાદરા નગર હવેલી અને દમણ દીવ સ્પેશિયલી પૂછવું હતું કે એનાથી આપણા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવને શું લાભ થશે? એનાથી કદાચ 50% નાના રાજ્યોમાં સીટો વધવાના ચાન્સીસ હતા. સંઘ પ્રદેશ દાદરા, હું એ જ વાત કરું, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કદાચ એક સીટ વધે આવા ચાન્સીસો હતા. પરંતુ આ જ કોંગ્રેસના પાપના લીધે અમારી એક સીટનું નુકસાન થઈ રહ્યું છે એવું મક્કમતાપૂર્વક કહું છું. એમ કેવું છે કે અમે મહિલા વિરોધી ના હતા, પરંતુ ડિલિમિટેશન એના પછીના જે 2 બિલ હતા જે પછીથી રજૂ કરવામાં ના આવ્યા, તો જે પ્રથમ બિલના એ લોકો વિરોધ ના હતા, પછીના વિરોધ હતા, તો એ માટે શું કહેવું? એનું મુખ્ય કારણ એક એવું પણ હતું કે આજે જેમ કે બેન જે મત વિસ્તારમાંથી આવે છે ભાવનગરથી, એ બેનનો પોતાનો મત વિસ્તાર 20 લાખ વોટરો છે. તો આમાં શું થશે કે ત્યાં સીટ વધશે તો પ્રતિનિધિત્વ વધશે. ભારતીય જનતા પાર્ટી પહેલાથી જ એમનું મુખ્ય નાના રાજ્યો બને અને એનો વિકાસ સારો થાય એમાં માને છે.
આ ડીલિમિટેશન જો થતે ને તો એનાથી આપણે 850 વધારે સાંસદો બનતે, 270 થી 273 ની આસપાસ મહિલાઓ સાંસદ છે. તો એનાથી તો મહિલાઓનું પ્રતિનિધિત્વ સંસદમાં વધવાનું હતું. એનું મુખ્ય કારણ હતું. પરંતુ આ જે વિરોધી પક્ષના જે પાર્ટીના નેતાઓ છે એમના માઇન્ડમાં એવું હતું કે કદાચ આનો ભારતીય જનતા પાર્ટીને લાભ થશે, પરંતુ માન્ય દેશના પ્રધાનમંત્રીજીએ કીધું હતું તમે આમાં સહયોગ કરો, હું તમારો આભાર માટે જાહેરમાં બોર્ડ લગાવીશ. આ રીતનું આશ્વાસન આપ્યા બાદ પ્રધાનમંત્રીના વાતને પણ ન માની અને એમણે આ મહિલા વિરોધી છે એવું ત્યાં ચોક્કસપણે દેખાયું હતું. એટલા માટે એ લોકો કોઈ પણ આ એક બહાનું છે કે આ ન કરતે તો આ કરતે, આ ન કરતે. એ લોકો જે બિલ ઓપરેશન સિંદૂર વખતે પણ એ લોકો તો વિરોધ કર્યો, જનધન ખાતું ખોલ્યું ત્યારે પણ એ તો વિરોધી હતા. દેશના જે કોઈ સારા કામ કરે કોંગ્રેસે નિર્ણય લીધો છે કે ભાજપનો વિરોધ કરવો, વિરોધ કરવો, વિરોધ કરવો. એ સિવાય એમની પાસે કોઈ બીજું મુદ્દા જ નથી.